हेलो फ्रेंड्स, हूँ છું આરતી ધોળકિયા। મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું ભરેલા રીંગણા બટેટાનું શાક। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણા રીંગણા, એક ટમેટું લીધું છે, 2 બટેટા લીધા છે, સિંગ છે, ચવાણું છે, કોથમીર સુધારેલી છે, લસણવાળી ખાંડેલી ચટણી છે, બધા મસાલા છે, મીઠું છે। તો હવે આપણે સિંગનો ભૂકો કરી લેશું। તો ભૂકો કરવા માટે મેં ખાયણીને દસ્તો લીધો છે। તો હવે આપણે ભૂકો કરી લેશું। તો સિંગનો ભૂકો થઈ ગયો છે। તો હવે આપણે ચવાણાનો ભૂકો કરશું। તો ચવાણાનો ભૂકો થઈ ગયો છે। તો હવે આપણે મસાલો તૈયાર કરી લેશું, પછી રીંગણામાં ચેકા મારી ભરી લેશું। તો પહેલા આપણે સિંગનો ભૂકો નાખશું, ચવાણાનો ભૂકો નાખશું, બધા મસાલા નાખશું। એક ચમચી ધાણા જીરું પાવડર છે, અડધી ચમચી હળદર છે, લસણવાળી ખાંડેલી ચટણી છે, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર છે, તો હવે આપણે થોડું તેલ નાખી મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા ચવાણું લીધું છે, એટલે ખાંડનો ને ચણાના લોટનો ઉપયોગ નથી કરતી। તો તમારે એ નાખવું હોય તો એ પણ નાખી શકો છો। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે રીંગણા ભરી લેશું। તો પહેલાં આપણે રીંગણા ધોઈ લેશું, પછી ચેકા મારીને જોઈ લેવું સડેલા નથી ને। તો અહીંયા મેં રીંગણાના ચેકા પાડી લીધા છે। તો અહીંયા મેં 2 બટેટા લીધા છે, તેના હું કટકા કરી નાખીશ। બટેટા આખા નથી રાખતી। તો રીંગણાને મેં ચેકા પાડી લીધા છે। તો હવે આપણે ભરી લઈશું।
તો રીંગણા આપણા ભરાઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરશું. મસાલો વધ્યો તેનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરશું. તો મેં કુકર લીધું છે. હવે આપણે તેમાં તેલ નાખી ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય પછી આપણે ટમેટાનો વઘાર કરશું. 2 થી 3 પાવરા તેલ નાખશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ચપટી હિંગ નાખશું, પછી ટમેટા નાખશું. ટમેટા સતળાઈ જાય ત્યાં સુધી હલાવશું, પછી તેમાં મસાલો નાખશું. હવે આપણે મસાલો નાખશું. મસાલાનો ઉપયોગ આપણે ઓછો કરવાનો હોય કેમ કે આપણે રીંગણા ભર્યા છે. તો થોડું ધાણા જીરું નાખશું, થોડી હળદર નાખશું, થોડી ચટણી નાખશું, મીઠું નાખશું. આ છે આપણો મસાલો વધ્યો તો એ. થોડું પાણી નાખી હલાવશું. હવે આપણે રીંગણા નાખશું. રીંગણા નાખીને પછી આપણે હલાવશું. ધીમે ધીમે હલાવવાનું છે કેમ કે આપણે મસાલો નકર નીકળી જાય. તો હવે આપણે પાણી નાખી 2 સીટી વગાડશું. હવે આપણે 2 સીટી વાગવા દઈશું. તો રીંગણા આપણા ચડી ગયા છે. તો હવે આપણે ડીશમાં સર્વ કરી લેશું.
તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.